અહેમદાબાદ ખાતરજ ચોકડીથી મહુધા ડાકોર રોડ, જે ડાકોર દ્વારકા કોરિડોર પર 2 માસ પૂર્વે આ રોડની 40 કિલોમીટર સુધીની કામગીરી પૂરી થઈ હતી, પણ આ કામગીરી સંતોષકારક ન થવાના કારણે આજે સામાન્ય વરસાદમાં આ રોડ ખાતરજ ચોકડીથી મહુધા તરફ જતા રોડ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પામ્યું છે અને આ કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે। આ કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ ઉપર આવેલા ઘણા બધા ગામડાઓના નાના નાગરિકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમ કે આ રોડ બનાવવા માટે 15 મહિનાથી વધારાનો સમય લેવામાં આવ્યો। કોન્ટ્રાક્ટર દ્વારા આટલો સમય લીધો છતાં રોડની યોગ્ય ગુણવત્તા જાળવી શકાઈ નથી, ત્યારે હવે અહીંના ગામોના લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થયો છે, છતાં પણ અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ ડાકોર જતા પદયાત્રિકો પણ આ કામગીરીથી ખૂબ નારાજ ચાલી રહ્યા છે। ડાકોર જતા પદયાત્રિકો સરકાર સામે પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે અને જે આમાં જવાબદાર કોન્ટ્રાક્ટરો છે તે માટે તેઓ માંગણી કરી રહ્યા છે કે આ બોગસ અને તકલાદી કામગીરી કરવાવાળા કોન્ટ્રાક્ટરો સામે સજા થવી જોઈએ। હવે આ બાબતે સરકાર અને તેના રોડ વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે કે આ ઘટનામાં જ્યાં બંને બાજુનો રોડ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટર પર શું પગલાં ભરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને બીજા માટે આ જે ભ્રષ્ટાચારના આરોપો થઈ રહ્યા છે રોડ બાબતે, તેમાં દાખલો બેસે તે માટે શું પગલાં લેવાય છે। રોડની ખરાબ હાલતની વાત કરીએ તો ખાતરજ ચોકડીથી વાંઠવાડી ગામ સુધી અને વાંઠવાડીથી મહુધા સુધી તેમજ હાલમાં વાહનો માટે ડાયવર્ઝન મૂકેલ હોવાથી ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે અને લોકોનો મહત્ત્વપૂર્ણ સમય પણ વેડફાઈ રહ્યો છે અને લોકોને પ્રાથમિક સુવિધા માટે પણ વલખા મારવા પડે। સ્માર્ટ સિટી અને વિકાસ મોડેલ ગુજરાતમાં તે પ્રકારની ચર્ચાઓ પણ વાયુવેગે વાયરલ થઈ રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।